ગુજરાતમાં લોકપ્રિય સાપુતારામાં અને સાપુતારામાં તમારે ક્યાં રહેવું, ક્યાં સ્ટે કરવું, ક્યાં ખાવું પીવું દરેક વસ્તુનું સોલ્યુશન લઈને આપણે આવી ગયા છીએ. બાગબાન એકચ્યુઅલી નામ એવી રીતે પડ્યું છે કે જ્યારે અમિતાભ બચ્ચન અહીંયા આવ્યા હતા હા અમિતાભ બચ્ચન આ રૂમમાં રિયલી રહેલા છે. અદ્ભુત સ્વિમિંગ પુલ સાપુતારામાં ભાગ્યે જ તમને જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતમાં સાપુતારામાં 3 સ્ટાર રિઝોર્ટની અંદર જો તમારે ડેસ્ટિનેશન વેડિંગ કરવું હોય ને આ આખી સ્પેસ એમના માટે છે. તમે અહીંયા કેટરિંગથી લઈને સેલિબ્રેશન્સથી લઈને અને સુશોભન શણગાર દરેક વસ્તુ તમને આ આખી પ્લેસ પર થઈ શકે. તો મિત્ર ફરી વખત હું આવી ગયો છું ગુજરાતમાં લોકપ્રિય સાપુતારામાં અને સાપુતારામાં તમારે ક્યાં રહેવું, ક્યાં સ્ટે કરવું, ક્યાં ખાવું પીવું દરેક વસ્તુનું સોલ્યુશન લઈને આપણે આવી ગયા છીએ. ફરી વખત એક જગ્યા તમને બતાવું, શિલ્પી હિલ રિસોર્ટ કે જે 3 સ્ટાર એમ્યુનિટી સાથેનો આ રિસોર્ટ છે. ખરેખર તમારું મન મોહી લેવાનું છે. અહીંયાની કઈ કઈ ખાસિયત છે અને શા માટે આપણે આજે આવ્યા છીએ દરેક વસ્તુ આપણે વિડીયોમાં જોવાના છીએ. ચાલો આજની સફરની શરૂઆત કરીએ. તો મિત્ર મારી સાથે અહીંયા મનનભાઈ છે અને જે આપણને શિલ્પી હિલ રિસોર્ટ વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. વિડીયો અંત સુધી જોતા રહેજો. આપણે મિત્રો અંદર આવી ગયા છે. હવે આ તમે જોઈ રહ્યા છો આ રિસેપ્શન્સનો એરિયા છે. તમે અહીંયા રાઇટ હેન્ડ સાઈડ જોઈ રહ્યા છો કે અમિતાભ બચ્ચન છે. આ ગવર્મેન્ટ 3 માન્ય અપ્રુવલ આપણે સાપુતારાની રિસોર્ટ છે. થોડા અંદર આવીએ તો તમે જોતા રહેશો. આપણે હવે જઈ રહ્યા છે સુપર ડિલક્સ તરફ. ચાલો આ આપણો ડિલક્સ રૂમ છે. તમે જોઈ રહ્યા છો. હવે તમારો વિડીયો લોકો જોઈને આવશે એને એકચ્યુઅલી અમે લોકોએ 20% ઓફ એક સ્કીમ મૂકી છે. ઓકે, તો આપણો વિડીયો જોઈને અહીંયા આવશો ને તમે અહીંયા ડિસ્કાઉન્ટ જોઈતું હોય ને તો તમને ડિસ્કાઉન્ટ 20% સુધીનું ચોક્કસથી મળી જવાનું છે. હવે આપણે આવી ગયા છે સુપર ડિલક્સમાં. તમે એકચ્યુઅલી જોઈ શકો છો આનો વ્યૂ. એકચ્યુઅલ વ્યૂ તમને હવે બતાવી રહ્યો છું. આ જુઓ તમે વ્યૂ. સાપુતારાની રિયલ બ્યુટી જોવી હોય ને તો ડેફિનેટલી આ રૂમ ટ્રાય કરવો જોઈએ. ચારે બાજુ ગ્રીનરી છે એકદમ. મેહુલભાઈ વ્યૂ કેવો છે? અદ્ભુત. એમ થાય કે અહીંયા બેઠા જ રહીએ. જોરદાર વ્યૂ છે. આમ આંખોને ઠંડી મળે. બહાર તો ઠંડી છે અત્યારે. અને અમે એક સ્પેશિયલ ઓફર મૂકી છે કે ઓડિયન્સ તમે જે બી આ મેહુલભાઈનો રીલ્સ જોઈને આવશો તેના માટે સ્પેશિયલ અમે લોકોએ 20% ઓફર આના માટે પણ મૂક્યું છે. બરાબર. એકચ્યુઅલી બધી પ્રોપર્ટી માટે બધા રૂમ માટે 20% મૂક્યું છે. પણ આ પણ એક વખત તમે ટ્રાય કરી શકો છો. આ રેટમાં તમને સાપુતારામાં ક્યાંય આવું વ્યૂ મારા હિસાબથી નહીં મળે. તો મિત્રો જે લોકો આપણો વિડીયો જોઈ રહ્યા છે અત્યારે હું જેટલા રૂમ તમને બતાવવાનો છું 20% ડિસ્કાઉન્ટ છે. તમે કોઈ પણ રૂમ પર ચૂઝ કરી શકો છો. આપણો વિડીયો અહીંયા બતાવવાનો રહેશે. તમને 20% ફ્લેટ ડિસ્કાઉન્ટ કરી આપશે. તો ડેફિનેટલી આ વિડીયો હજી સુધી જોતા રહેજો કારણ કે હજી આપણે આગળના રૂમ્સ પણ જોવાના છે અને બીજી કેટલીક વસ્તુઓ પણ જોવાના છીએ. આપણે હવે આવી ગયા છે સ્વીટ ડિલક્સમાં. આ સ્પેશિયલી એવો રૂમ બનાવેલો છે કે જેનું ફેમિલી થોડુંક મોટું હોય અને એને વધારે એન્જોય કરવો હોય તો આપણે આ એક ફેસિલિટી મૂકી છે કે આ હોલ ટાઈપનું એક બનાવ્યું છે અને એના પછી આપણે અંદર રૂમ્સ આપેલા છે. બરાબર. એટલે હોલ સાથે એમને હોલ સાથે રૂમ્સ બને એટલે આ એક ફેસિલિટી આપણે એડ ઓન કર્યું છે. આ નામ છે આનું સ્વીટ ડિલક્સ. ઓકે, સ્વીટ બરાબર છે. ચલો આપણે અંદર જઈએ. હા, સો તમે અહીંયા જોઈ શકો છો આ સ્વીટ ડિલક્સમાં આપણે અંદર આવી ગયા છે. તમે આ રૂમની એકચ્યુઅલી લાઇટિંગ છે ને આખી નેચરલ છે. તમને બે સાઈડથી વ્યૂમાં તમને આખો હવા ઉજાસ એકદમ સંપૂર્ણ પ્રોપર મળી રહેશે. તો બહુ સુંદર મજાની વાત કરી કે આ રૂમ હકીકતમાં સુંદર મજાનો એટલા માટે બની જાય કારણ કે તમને અહીંયાથી બંને સાઈડ કર્ટેલ આપ્યા છે. ઓપન કરી દો એટલે ફૂલ હવા ઉજાસ. તમારા લાઇટની જરૂર નહીં પડે. આમ તો અહીંયા સાપુતારા ઓલ ટાઈમ કુલિંગ હોય છે તેમ છતાં પણ તમને નેચરલ હવા ઉજાસ મળી રહેવાનો છે. ચાલો નેક્સ્ટ રૂમ જોઈએ આપણે. હવે આપણે આવી ગયા છે બાગબાન સ્વીટ્સમાં. એ તો મૂવીનું નામ લાગે છે. બાગબાન એકચ્યુઅલી નામ એવી રીતે પડ્યું છે કે જ્યારે અમિતાભ બચ્ચન અહીંયા આવ્યા હતા. ઓહ રિયલી? હા, અમિતાભ બચ્ચન આ રૂમમાં રિયલી રહેલા છે.
કયા સમયની વાત છે? આ વાત છે એકચ્યુઅલી 10-15 વર્ષ થઈ ગયા. અચ્છા એ 15 વર્ષ પહેલા અહીંયા આવ્યા હતા અને એ નામ પરથી આપણે બાગબાન શૂટ્સ નામ રાખ્યું. તમે અંદર જોશો બી ખરી તો બચ્ચન સાહેબનો ફોટો બી છે. અમિતાભ બચ્ચન બોલીવુડ બાદશાહ અહીંયા આવેલા. ચાલો આપણે જોઈએ અંદરની ખાસિયત કે આ રૂમ કેવો છે. આઈ એમ એક્સાઇટેડ. ચાલો તો મિત્રો અહીંયા અમિતાભ બચ્ચન બોલીવુડ બાદશાહ જે સિનેમા જગતના રાજા કહેવાય. હા, તમે જોઈ શકો છો કે આપણે બચ્ચન સાહેબ અહીંયા આવ્યા હતા પણ એ ટાઈમમાં આખા સાપુતારામાં એ બધી જગ્યાએ ફર્યા હતા બટ એમને શિલ્પી જ સિલેક્ટ કરી કારણ કે એમની નેચરલ બ્યુટી, બહારનું લોકેશન્સ, વ્યૂ, તો એમણે આ જ વસ્તુ આખું સિલેક્ટ કર્યું. અને આ પાછી પ્રોપર્ટી એવી છે કે 3 સ્ટાર ગવર્મેન્ટ અપ્રુવલ છે. એટલે 3 સ્ટાર ગવર્મેન્ટ અપ્રુવડ પ્રોજેક્ટ એમ કહી શકાય. આ રિસોર્ટ છે અને બોલીવુડના સેલિબ્રિટીઓ આ રિસોર્ટ પસંદ કરે છે. આમ તો મનનભાઈની સિંહ રાશિ આવે ને મેહુલ એટલે કે મારી પણ સિંહ રાશિ આવે. અને સિંહ રાશિ છે ને રાજાશાહી ને વૈભવશાળી વધારે પસંદ કરતા હોય, રહેણી કરણી ને ખાવા પીવાનું. બરાબર. તો મને એક વખત તમે આ રિસોર્ટમાં કયો રૂમ પસંદ કરો એ બતાવો. હવે તમને એક સૌથી વધારે મજાની વાત કહું તો આખા શિલ્પી હિલ રિસોર્ટમાં આ જે હોટલ છે એમાં સૌથી સારામાં સારો રૂમ જે મારો સૌથી ફેવરેટ હોય તો આ રૂમ છે. ચલો આપણે આ તમને રૂમ પહેલાં બતાવી દઈએ કે ચાલો. મેહુલભાઈ, હવે તમને અહીંયા રિયલી ઊભા રહીને તમે મને એમ સાચે દિલથી કહો કે તમને કેવી ફિલિંગ આવે છે? એક તો કહો કે પોઝિટિવ વાઇબ્સ અદ્ભુત છે અને ચારે બાજુ લીલોતરી. તમે અહીંયા કોઈ પણ કર્ટલ્સ ઓપન કરો અને જે આ રૂમનો વિશાળ છે એકદમ લક્ઝરી રોયલ છે. જે રીતે તમે વ્યવસ્થા જોવો છો રિયલી મને ખૂબ પસંદ આવ્યો. ડાઇનિંગ ટેબલ ને દરેક વસ્તુ, ટીવી, એર કન્ડિશનર, જે કંઈ વસ્તુ ને ખાસ વસ્તુ કે અહીંયા આપણે વોશરૂમ અને અંદર બાથરૂમમાં જઈએ તો જાકુઝીની બધી વસ્તુ છે. તો એકદમ રીચ, રોયલ અને પ્રીમિયમ રૂમ કહી શકું. આપણે બાથટબની વ્યવસ્થા પણ મૂકેલી છે. અચ્છા, અદ્ભુત. ચાલો આપણે એ પણ જોઈએ. આ છે આપણો રોયલ સૂટ. તમે જોઈ શકો છો કે આમાં આપણે ફેસિલિટીઝમાં એવું મૂક્યું છે કે સ્ટાર્ટિંગમાં જેવા તમે એન્ટર થઈ રહ્યા છો તો તમને એક લક્ઝરિયસ ફિલિંગ આવશે કે જ્યાં સોફો પણ મૂક્યો છે, આટલી એમિનિટીઝ બી છે, ઇવન આપણા ત્યાં ટીવીઝ બી છે 24 ઇંચનું. અને બીજું આપણે અહીંયા 2 ટાઈપની બાલ્કની બી મૂકી છે. એક હોલમાં છે અને એક બીજું આપણું બાજુમાં તમે જોશો તો ત્યાં આપણું ડબલ બેડનું એક પ્રોવિઝન્સ બી મૂકેલું છે. ચાલો આપણે એ પણ જોઈએ. હવે આપણે આ લાસ્ટ રૂમમાં આપણે આવી રહ્યા છે. આપણે આટલા પ્રકારના આપણી પાસે રૂમ્સ છે, બરાબર છે. હવે આપણે જઈ રહ્યા છે, તમે નીચે સેટ જશો તો એક સ્વિમિંગ પુલ છે, એક જીમ એરિયા છે અને એક ત્રીજું આપણું કિચન એરિયા છે. અને આપણી પાસે એક બેન્ક્વેટની, કોર્પોરેટ માટે બેન્ક્વેટની સુવિધા બી મૂકેલી છે. તો ચલો આપણે હવે સ્વિમિંગ પુલમાં જઈ રહ્યા છીએ. જો તમે આવી ગયા છો હવે કે આ સ્વિમિંગ પુલ છે આપણો, આટલો અદ્ભુત સ્વિમિંગ પુલ સાપુતારામાં ભાગ્યે જ તમને જોવા મળશે. આ 2 ટાઈપના સ્વિમિંગ પુલ છે. એક આ એડલ્ટ્સ માટે છે કે જ્યાં તમને આટલી લેન્થ સુધીનો સ્વિમિંગ પુલ મળી જાય છે અને તમે જ્યાં એક્ઝેક્ટ સામે જોશો તો એ બચ્ચાઓ માટે સ્પેશિયલ અમે લોકોએ સ્વિમિંગ પુલ સેટઅપ કરેલો છે. અચ્છા, બાળકો માટે અને મોટા બંને લોકો માટે, એડલ્ટ્સ માટે અને બાળકો માટે અલગ અલગ સ્વિમિંગ પુલ છે. એટલે બંને લોકોને કમ્ફર્ટેબલ રહી અને એ રીતે સાઇઝ પણ આખી અને સાઇઝ, વિડ્થ, બધી જ વસ્તુ, ઊંડાઈ, બધી વસ્તુ મેનેજ કરેલી છે. અને અહીંયાથી જે વ્યૂ છે એ ખરેખર ખૂબ અદ્ભુત છે. અને અહીંયાનો સ્વિમિંગ પુલ ખરેખર એમ થાય કે હું પણ એક ડૂબકી મારી લઉં. રિયલી અદ્ભુત છે. આપણા દરેકનું એક સપનું હોય છે કે આપણા લગ્ન અદ્ભુત રહે, એક સારી મેમરી બને. અને આજકાલ ડેસ્ટિનેશન મેરેજનું પણ ટ્રેન્ડ ખૂબ જ છે. તો દક્ષિણ ગુજરાતમાં સાપુતારામાં 3 સ્ટાર રિસોર્ટની અંદર જો તમારે ડેસ્ટિનેશન વેડિંગ કરવું હોય ને, આ આખી સ્પેસ એમના માટે છે. તમે અહીંયા કેટરિંગથી લઈને સેલિબ્રેશન્સથી લઈને અને સુશોભન, શણગાર, દરેક વસ્તુ તમને આ આખી પ્લેસ પર થઈ શકે. અદ્ભુત પ્લેસ છે અને ખરેખર તમારા વેડિંગ યાદગાર રહી જશે. તો ચોક્કસથી ડેસ્ટિનેશન વેડિંગના પ્લાનિંગમાં હોય તો એક વખત ચોક્કસથી આ રિસોર્ટમાં વાત કરી લેજો. મેહુલભાઈ, કેવી લાગી પ્રોપર્ટી તમને? આ પ્રોપર્ટી મને સંપૂર્ણ લાગી છે. આ સંપૂર્ણ વન વર્ડ રિવ્યુ. હજી બી એક વસ્તુ બાકી છે, સરપ્રાઈઝ. કઈ વસ્તુ છે? હજી આપણે જીમ જોવાનું તો મેઇન બાકી છે. ચાલો આપણે એ પણ જોઈએ. ચાલો આપણે જીમ તમને બતાવું. મેહુલભાઈ, આ તમે જોઈ રહ્યા છો અમારું સરસ મજાનું જીમ છે જ્યાં બધી જ લેટેસ્ટ ટેકનોલોજીથી આપણે આ બધું આખું પ્લાનિંગ કરેલું છે. તમે અહીંયા આ સાઈડ જોઈ શકો છો, આ ટ્રેડમિલ છે, અહીંયા સાયકલિંગ છે, અહીંયા આપણે ડમ્બેલ્સવાળાની સુવિધા કરેલી છે. એટલે આ બધી વસ્તુ આપણું લેટેસ્ટ ટેકનોલોજીથી આખું પ્લાનિંગ કરેલું. ઓલમોસ્ટ જીમમાં જેટલા ઇક્વિપમેન્ટ હોય દરેક તમને અહીંયા મજા આવી જવાની છે. જે એક્સરસાઇઝ રૂટીન કરતા હોય તો એમના માટે પણ અહીંયા સ્પેશિયલ ધ્યાન રાખવામાં આવ્યું છે.
મેહુલભાઈ, તમને કેવું લાગ્યું? તમે આ પ્રોપર્ટીમાં અત્યારે મેં તમને આ બધું એક્સપ્લોર કરાવડાવ્યું, રિયલી તમે કહેજો, અને તમારા એક જેન્યુઅન મને આન્સર જોઈએ કે તમને કેવું લાગ્યું. મનનભાઈ, સાપુતારામાં તો હું રેગ્યુલર આવું છું અને આજની અમારી સફર અહીંયા હતી શિલ્પી હિલ રિસોર્ટમાં, અને ખરેખર એક સંપૂર્ણ વન વર્ડ રિવ્યૂ કહું કે આ સંપૂર્ણ રિસોર્ટ કહી શકાય. પરિવાર સાથે, મિત્રો સાથે, કપલમાં અને તમારા ડેસ્ટિનેશન વેડિંગ માટે આ રિઝોર્ટ સાપુતારાનો સૌથી બેસ્ટ છે. 3 સ્ટાર રિઝોર્ટ છે અને બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ અહીંયા આ રિઝોર્ટ પસંદ કરે છે. એ વસ્તુનો અહીંયા પ્લસ પોઈન્ટ છે. ડિટેલમાં ડિસ્ક્રિપ્શનમાં મેં ફોન નંબર આપ્યા છે. તમે અહીંયા ડિસ્કાઉન્ટ પણ લઈ શકો છો. 20% રૂમ્સમાં મેં તમને બતાવ્યા છે. ઓવરઓલ બેસ્ટ છે અહીંયાનું ફૂડ, દરેક વસ્તુ. વન વર્ડ રિવ્યૂ, સંપૂર્ણ રિસોર્ટ છે. ચોક્કસથી મુલાકાત કરાય. હવે મળશું નવી જગ્યા સાથે, નવું કંઈક એક્સપ્લોર કરશો. જય હિન્દ, જય ભારત. તો મિત્રો, આપણે ફૂડ ચેનલ ચલાવીએ છીએ અને ફૂડ ના હોય કોઈ પણ જગ્યા પર તો એ શું કામનું. અને ખાસ કરીને અહીંયા 3 સ્ટાર જે રિઝોર્ટમાં આપણે આવ્યા છીએ સાપુતારામાં, શિલ્પી હિલ રિસોર્ટ, જે આપણે અત્યાર સુધી તો બધી વસ્તુ બતાવી તમને, એમની એમ્યુનિટીઝ બતાવી, બેઠક વ્યવસ્થા બતાવી, આ રેસ્ટોરન્ટ બતાવ્યું, પણ અહીંયાનું જે આ ફૂડ કેવું છે ને એ હું બતાવ્યું. પહેલાં કહી દઉં કે અહીંયાની સાહેબ ખાસિયત કઈ. હું તમને ખાસિયતની વાત કરું આજે, બરાબર છે મેહુલભાઈ? તો સૌથી આજે બધી જગ્યાએ થોડું ઘણું તો ફૂડ બધું કોમન જ હોય છે, પણ અમારું શિલ્પીનું સૌથી સ્પેશિયલમાં સ્પેશિયલ શિલ્પી ડિલાઇટ પુલાવ, આ તમે જરૂર ટ્રાય કરજો અને મને ટેસ્ટ કહો કે તમને કેવું લાગ્યો. સૌથી પહેલાં તમે આ ડીશ લો, શિલ્પી સ્પેશિયલ પુલાવ છે આ. ચાલો, એક ડિલાઇટ પુલાવ. જો આ સાહેબે વખાણ કર્યા છે મનનભાઈએ, તો હું ડેફિનેટલી પહેલાં આ ડીશ ટ્રાય કરીશ. મારા મોઢામાં તો એકદમ પાણી આવી ગયું છે. અને જુઓ તમે, એક સ્પૂન ડાયરેક્ટ આપણે લઈએ આમાંથી, એટલે આપણને ખ્યાલ આવી જાય કે ટેસ્ટ કેવો છે. ઓસમ. કેવું લાગ્યું તમને? વન વર્ડ ઓસમ, આઉટસ્ટેન્ડિંગ, સુપર. એમ જે કહેવાય નામ પ્રમાણે. આમાં એક સ્પેશિયલ અમે લોકોએ એક ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા છે કે તમે છેક સુધી તમે ટેસ્ટ કરશો ને તો સાહેબ એ ટેસ્ટ છે ને લાસ્ટ સુધી, લાસ્ટ મોમેન્ટ સુધી તમે રહેશે. એ વસ્તુ હું અત્યારે ફીલ કરી રહ્યો છું. જેમ જેમ તમે ચાવતા જાઓ ને એમ એમ એનો જે ટેસ્ટ છે એ વધારે બેટર બનતો જાય છે. ઓવરઓલ બેસ્ટ છે. હવે કેટલીક વસ્તુ હું ટ્રાય કરી લઉં. તમે સૌ આ પણ ટ્રાય કરી શકો છો. અમારું આ સ્પેશિયલ સિઝલર આઇટમ છે, આખું કોમ્બિનેશન્સ કરેલું છે. તમે પ્લીઝ આ ટ્રાય કરો, તમે જુઓ કેવું લાગ્યું તમને. ચાલો આપણે બધી વસ્તુ ટ્રાય કરીએ. યસ. હવે તો મને ભૂખ લાગી છે. શૂટિંગ ક્યારનું ચાલી રહ્યું છે અને તમે પણ આ વિડીયો જોતા રહો. લાઇક, કોમેન્ટ અને શેર કરજો કે આ ફૂડ તમને જોવામાં કેવું લાગે છે. સ્વાદ તો હું માણી જ લેવાનો છું.